પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમ થકી દેશવાસીઓ સાથે કર્યો સંવાદ. કહ્યું, ઉર્જા સંકટ વચ્ચે ભારતને વૈશ્વિક સંબંધોથી થયો લાભ. પીએમની ફરી દેશવાસીઓને એકજૂથ થવા અપીલ. પીએમએ અફવાઓથી દૂર રહેવા અને સ્વાર્થભરી રાજનીતિ ન કરવા કર્યો આગ્રહ. પીએમ મોદીએ રાષ્ટ્ર નિર્માણમાં યુવા શક્તિનો ઉદય અને રમતગમત ક્ષેત્રે ભારતની સિદ્ધિઓની કરી વાત. કહ્યું, ભારતીય ખેલાડીઓએ વૈશ્વિક સ્તરે ભારતનું ગૌરવ વધાર્યું. યોગ દિવસ પહેલા ફિટનેસનો આપ્યો મંત્ર, તો જનભાગીદારીથી જળ સંચયનો દોહરાવ્યો સંકલ્પ. પીએમ મોદીએ કહ્યું, આજે પીએમ સૂર્યઘર યોજના થકી અનેક પરિવારોના જીવનમાં ફેલાયો ઉજાસ. યોજના થકી સુરેન્દ્રનગરની પાયલ મુંજપરા બની આત્મનિર્ભર સોલર ઉદ્યમી. આસપાસના જિલ્લાઓમાં સોલર રૂફટોપ ઇન્સ્ટોલેશન કરી મહિને હજારો રૂપિયાની મેળવી રહી છે આવક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળમના પલક્કડમાં સંબોધી વિશાળ જનસભા. પીએમએ કહ્યું, એલડીએફ યુડીએફે કેરળમને લૂંટ્યું. બીજેપી એનડીએની સરકાર કેરળમના વિકાસને વધુ ઝડપી બનાવશે. પીએમ ત્રિશુરમાં પણ ભવ્ય રોડ શો યોજી કરશે શક્તિ પ્રદર્શન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં ₹1098 કરોડના વિકાસ કાર્યોનું કર્યું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત. ઘાટલોડિયા સ્થિત સત્તાધાર 4 લેન ફ્લાયઓવર બ્રિજને મૂક્યો ખુલ્લો. મુખ્યમંત્રીએ મન કી બાત કાર્યક્રમમાં પણ નિહાળ્યો. મિડલ ઇસ્ટની સ્થિતિને જોતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દક્ષિણ ગુજરાતની વિવિધ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી. કહ્યું, શ્રમિકોને 5 કિલોના ગેસ સિલિન્ડર પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા. ખોટી માહિતી ફોરવર્ડ કરનારાઓ વિરુદ્ધ દાખલ થશે ગુનો. ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે આજે રાજ્યમાં 26 કેન્દ્રો પર ગુજકેટની પરીક્ષા. કુલ 1.36 લાખ વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા. તમામ 6,857 બ્લોકને સીસીટીવી કેમેરાથી કરાયા સજ્જ. સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે પરીક્ષા. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આજથી રાજ્ય પર માવઠાનું સંકટ. ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં વીજળીના કડાકા સાથે પડી શકે છે વરસાદ, તો ગરમીમાંથી થશે ઘટાડો.